ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અને જેમને ગુજરાત પ્રત્યે વિશેષ પ્રેમ છે અને આ આખા વિકાસના મૂળમાં જેમની દ્રષ્ટિ છે એવા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી માન્ય કૌશિકભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે. સમગ્ર ભારતમાં એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન હશે કે જેમને આવી ભવ્ય હોસ્પિટલ કે જે કોર્પોરેશનના કાયદાકીય ક્રમમાં નથી, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ, પરંતુ પ્રજાના સુખાકારી માટે, ગરીબ લોકો માટે કે જેમને સસ્તા દરે આરોગ્યની સેવા મળે એની ચિંતા કરીને આ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કર્યું છે કે એક સાથે 1500 બેડ, એટલે કે કોર્પોરેશન લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં આવડી મોટી હોસ્પિટલ એ પહેલી માત્ર આ અમદાવાદ કોર્પોરેશને કરી છે. રાજ્ય સરકાર વતી અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી આજે દેશના વડાપ્રધાન છે. અમદાવાદ એ દુનિયાનું એક વર્લ્ડ ક્લાસ સિટી બને, આધુનિક શહેર હોય, સ્માર્ટ સિટી હોય, બધી સુવિધા સભર સિટી હોય, એવા એક લાંબા ગાળાના વિચાર કરીને જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, આજે હું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈની દૂરંદર્શીને કારણે આજે અમદાવાદની શોભા એ રિવરફ્રન્ટ છે. એવી જ રીતે કાંકરિયા, કે જે કાંકરિયાનો સંપૂર્ણ વિચાર કરીને હોલિસ્ટિક એપ્રોચ સાથે આજે કાંકરિયા તળાવને સુશોભિત કરી અને જે એક્ટિવિટીનું કેન્દ્ર બનાવ્યું છે એ પણ નરેન્દ્રભાઈનું વિઝન હતું. અમદાવાદનો રિંગ રોડ, BRTS, આ બધી સેવાઓ એ નરેન્દ્રભાઈના વિઝનને કારણે આજે અમદાવાદમાં સફળતાપૂર્વક આપણે બધું ચલાવી રહ્યા છીએ. અને આજે એમાં એક વધારાનું પીછું એ આ VS હોસ્પિટલનું નવું સ્વરૂપ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે.